ગઈકાલે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના પીપલા ગામે વાડીએ જમ્યા બાદ વાસણ ધોવા જેવી નજીવી બાબતે હત્યાની ઘટના બની હતી, જેમાં દીપકભાઈ પ્રભુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 40 નામના વ્યક્તિની છરીના ઘા ઝીકીને હત્યા કરીને નાસી છૂટેલા આ હત્યાના આરોપી કલ્પેશ નામના વ્યક્તિને ગણતરીની કલાકોમાં સોનગઢ પોલીસ દ્વારા ઝડપી લઈને તેમની વિરુદ્ધ હત્યા સહિતની કલમો નીચે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઓકે સર, સ્ટાર્ટ. સર, હત્યાનો બનાવ બન્યો છે, શું થયું છે? ગતરોજ તારીખ 18/6/2024ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતું પીપરલા ગામ છે. એ પીપરલા ગામની અંદર ચિથરભાઈ ડાબી છે, એમની વાડીની અંદર હત્યાનો બનાવ બનવા પામેલો છે. સદરુ બનાવની વિગત જોઈએ તો ચિથરભાઈ ડાબી છે, એમના સગાભાઈ ચંદુભાઈ ડાબી કે જેઓ સિહોરથી તેમના બે મહેમાનો કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણ કે જેઓ સિહોરના વતની છે, તેઓને પોતાની વાડી પર જમવા માટે લઈને આવેલ હતા. તેઓનો જમવાનો પ્રોગ્રામ પત્યો ત્યારબાદ તેમના મહેમાન એમાં કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણ એ બે વચ્ચે એક ખૂબ જ નજીવી બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલીના લીધે આ બોલાચાલી છે એ ઉગ્ર બાબતમાં પરિણમી અને જેમાં કલ્પેશભાઈ ગોહિલ જે છે એ કલ્પેશભાઈ ગોહિલે પોતાના ગુસ્સા ઉપર આપો ખોઈ બેસતા તેઓએ તેમની પાસે રહેલી છરી જે હતી એ છરી દીપકભાઈ ચૌહાણના છાતીના ભાગે એક કરતાં વધારે વખત ઝીકી દીધી હતી, જેના કારણે દીપકભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ મૃત્યુ પામેલ હતા. સદરુ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપી કલ્પેશભાઈ ગોહિલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ સમગ્ર બાબતે કલ્પેશભાઈ ગોહિલ વિરુદ્ધ IPC કલમ 302 વગેરે મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતની તપાસ જે છે એ સોનગઢ પોલીસ સ્ટેશનના PSI દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.